જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। પહેલાના સમયમાં એક પ્રથા હતી કે ઘરની લક્ષ્મી પોતાના હાથમાં પૂજાનો થાળ લઈને ઉંબરા ઉપર જઈ તેનું પૂજન કરી તેને શ્રદ્ધાથી મસ્તક નમાવીને નમસ્કાર કરતી। તે સમયે ભાગ્ય જેવું કઈ ઘર હશે જ્યાં રોજ સવારે આ દ્રશ્ય જોવા ન મળતું હોય। હવે તો આ દ્રશ્ય ફક્ત અમુક સારા તહેવારોના દિવસે જ જોવા મળે છે। ઉંબરાનું પૂજન શા માટે કરવું જોઈએ અને તેનું શું મહત્વ છે તે આજે આપણે જાણીશું। જો આ માહિતી તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। પ્રાચીન કાળમાં ભાગ્યે જ ઉંબરા વગરનું કોઈ ઘર હશે અને ભાગ્યે જ કોઈ ઘરનો ઉંબરો અપૂજ રહેતો હશે। 18-20 વર્ષની ઓઢભરી યુવતી લગ્ન પછી ગૃહિણી બનતી અને ગૃહિણી બની ગૃહ પ્રવેશ કરે ત્યારે ઘણી જગ્યાએ એક રૂઢિ છે કે ઘરના ઉંબરામાં કરેલી અનાજની ઢગલીને લાત મારીને જ ગૃહ પ્રવેશ કરાય। આમ કરતા હવે તે વધુ તે ઘરની ગૃહિણી બનશે તેવો સંદેશ મળે છે। ભારત ભૂમિમાં ધાન્ય ઘરનો વૈભવ ગણાય છે। ઘરની સુખ સમૃદ્ધિ ગણાતું અને ઘર બહાર નીકળાયેલા ઉંબરા સુધી પહોંચાયેલા એ ધાન્યને વધુ લાત મારીને અંદર ધકેલે છે, જાણે કે એ વૈભવને એમ કહેતી હોય કે ખબરદાર જો આ ઘરની કે ઉંબરાની બહાર પગ મૂક્યો છે તો આજ સુધી તને પૂછનાર કોઈ ન હતું, હવે હું આ ઘરની માલકીન થઈને આવી છું। કહેવાય છે કે ઉંબરો ઘરની આબરૂનું પણ રક્ષણ કરે છે। માનવ મન અતિ ચંચળ હોય છે, કઈ ક્ષણે ક્યાં લપસી પડશે તે કહેવું અઘરું છે। સ્ત્રી ઘરની બહાર પગ મૂકે, ઉંબરો ઓળંગે ત્યારે ઘરનો મુખ સાક્ષી બની બેઠેલો ઉંબરો તેને પૂછે છે કે તું આ ઉંબરો ઓળંગે છે ત્યારે તું ઘરની મર્યાદાને તો નથી ઓળંગતી ને। શાસ્ત્રોમાં એવું પણ કહેવાય છે કે ઉંબરો મુક વડીલની ગરજ સારે છે, ખોટું કરવા ઉપડેલા પગને વાળે છે। બહારથી પૈસો કમાઈને લાવતા પુરુષને તે પૂછે છે કે આ પૈસા તું લાવ્યો તે પસીનો પાડીને લાવ્યો છો ને, હરામની કમાણીનો તો નથી ને? અને સંસ્કારી જીવ જો ખોટી રીતે પૈસા લાવ્યો હશે તો ઘરની અંદર પ્રવેશતાની સાથે જ તેનું મન તેને ડંખશે। રવિશંકર મહારાજે એક જગ્યાએ સુંદર વાક્ય કહ્યું હતું કે બજારમાંથી આપણે ઘી લઈએ છીએ તે ખરાબ નથી ને, સૂંઘીને જ લઈએ છીએ તો ઘરમાં પૈસો ખોટો આવે તેને શું કામ લાવીએ છીએ? જો ખરાબ ઘી નથી લાવતા કે બીજી કોઈ જ ખરાબ વસ્તુ નથી લાવતા તો પૈસો પણ ન જ લાવવો જોઈએ। કહેવાય છે કે ઘરમાં આવતી દરેક વ્યક્તિની ખરાબ નજરથી ઉંબરો બચાવે છે, તેથી જ દરરોજ સવારે ઉઠીને ઉંબરે સાથીઓ અને કંકુ ચોખા કરીને વધાવવો જોઈએ। સાથી જ તેને ઘરનો મૂંગો ચોકીદાર પણ કહેવામાં આવે છે। ઘરની આબરૂ અને વૈભવનો રક્ષણહાર એટલે કે ઉંબરો, ઉંબરાનું ઉલ્લંઘન કરવું એ પાપ કહેવાય છે। આવું આપણે ઘણી જગ્યાએ સાંભળેલું હશે। તેનો મૂળ અર્થ એ જ છે કે ઉંબરો ઓળંગીને જતા ઘરના કોઈ જ સભ્ય બહાર જઈને જો ઘરની લાજ જાય તેવું કામ કરતા હોય તો તેમણે ચેતી જવું જોઈએ, કેમ કે ઘરની લાજ જાય અને સંસ્કાર લજવાય તેવું કામ ન કરવામાં જ મજા છે। એક માન્યતા એવી પણ છે કે મુઘલોએ જ્યારે આપણા દેશમાં હતા ત્યારે લૂંટ મચાવીને ઘરનું ધન ચોરી લેતા હતા। તે સમયે ઘરના મોભી ઉંબરાની નીચે ધન દાટી દેતા હતા, તેથી કોઈને જાણ પણ ન થાય। પહેલાના સમયમાં ઉંબરાની પૂજા એટલે પણ થતી હતી, તે ઘરની રખવાળી કરતો હોવાથી તેને પૂજાતો હતો। તેમજ એમ પણ કહેવાયું છે કે જે ઘરમાં ઉંબરાની પૂજા થતી હોય તે ઘરમાંથી લક્ષ્મી ક્યારે બહાર નથી જતી, તે પૂજા કરેલા ઉંબરાને ઓળંગવાનું પસંદ નથી કરતી, તેથી તેની પૂજા કરવી ખૂબ જ જરૂરી છે। દિવાળીના દિવસે અને લક્ષ્મી પૂજાના દિવસે ઉંબરાની પૂજા કરવાનું ખાસ મહત્વ છે। ઘરની સ્ત્રી ત્યાં પાણીનો કળશ ઢોળીને પહેલા તેને સાફ કરે છે, ત્યારબાદ તેને કંકુ અને ચોખાથી વધાવે છે અને ત્યારબાદ બંને તરફ સાથિયા કરીને ત્યાં શુભ અને લાભ લખે છે। આનો મતલબ એવો થાય છે કે સારા દિવસોમાં તમે તમારા ઉંબરે દેવોને તેમજ લક્ષ્મીજીને તમારા ઘરમાં આવવા માટે આવકારી રહ્યા છો। ઉંબરાની ઉપર આસોપાલવનું તોરણ પણ બાંધવામાં આવે છે, તેને પણ આપણા શાસ્ત્રોમાં શુભ માનવામાં આવ્યું છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે તમારા ઘરના ઉંબરાને પવિત્ર રાખો, આસોપાલવના તોરણથી તેને સજાવો, કંકુ ચોખાથી વધાવો। પહેલાના સમયમાં આ પ્રથાનું પાલન સ્ત્રીઓ રોજ કરતી હતી। જેમ જેમ સમય બદલાયો છે, જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ આ પ્રથામાં બદલાવ આવ્યો છે।
હવે સ્ત્રીઓ રોજ ઉંબરા પૂજન નથી કરતી, તેને બદલે ફક્ત વાર તહેવારોએ જ તેની પૂજા કરે છે. ઉંબરા પૂજન વિશે એક પ્રચલિત કથા પણ છે. એકવાર દેવી લક્ષ્મી ઉંબરા પૂજન કરતા હતા. તે સમયે વિષ્ણુ ભગવાન અચાનક આવ્યા અને ત્યાં અટકીને પગે લાગ્યા વગર જ તેમજ દેવી લક્ષ્મીની સામે જોયા વગર જ ત્યાંથી ચાલ્યા ગયા. આ જોઈને દેવી લક્ષ્મીને દુઃખ લાગ્યું અને તેઓ રિસાઈ ગયા. તે દિવસે તેઓ બોલ્યા નહીં. આ જોઈને ભગવાન વિષ્ણુને નવાઈ લાગી. તેમણે દેવીને પૂછ્યું ત્યારે તેમણે સમગ્ર ઘટના જણાવી. બસ કહેવાય છે કે તે જ દિવસથી ઉંબરાનું પૂજન કરવાનું શરૂ થયું છે અને તે જ દિવસથી લક્ષ્મીજીને મનાવવા હોય તો ઉંબરા પૂજન કરવાનું ઘરની લક્ષ્મીને કહેવામાં આવે છે. આ ઉપરાંત ઘરની આસપાસની નકારાત્મક શક્તિને દૂર રાખવા તેમજ ઘરમાં આવતી નકારાત્મકતાને દૂર રાખવા માટે પણ તેનું પૂજન કરવામાં આવે છે. ઉંબરો ઘરનો ચોકીદાર માનવામાં આવે છે. તેથી જ ઘરની આસપાસ ફરતી નકારાત્મકતા અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ સાથે આવતી નકારાત્મકતાથી ઘરને તેમજ ઘરના સભ્યોને સુરક્ષિત રાખવા હોય તો ઉંબરાની પૂજા અચૂક કરવી જોઈએ. મિત્રો, આ હતું ઉંબરા પૂજાનું મહત્વ. ઉંબરાની પૂજા કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે અને તથા નકારાત્મકતા દૂર થાય છે. મિત્રો, જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.